જય માતાજી. સવારમાં મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયેલા કેમ કે અમારે જવાનું હતું ફરવા માટે. મારા મમ્મી પણ આવી રહ્યા છે અને પપ્પાને પણ આવવા હતું, પણ પપ્પા કહે ચાલશે તમે જઈ આવો ને જઈ આવો. મસ્ત મજાને ગાડીમાં બેસી ગયેલા. અને હા ગાઈસ, મારી સાથે હું એકલો નહીં, બે નહીં, પણ અમે અમારી આખી ફેમિલી સાથે જઈ રહ્યા છે. તો અમારા કાકા કાકી, મારા બેન ભાઈઓ, મારા મોટા ભાઈ, મારા નાના ભાઈ, અમે બધા જ આખી ફેમિલી સાથે અમે જઈ રહ્યા છે કલેશ્વરી એટલે કે આઠમનો મેળો જોવા માટે. ગરમી બહુ લાગતી હતી એટલે મેં શર્ટ કાઢીને ટી શર્ટ પહેરી દીધી. પછી તમે થોડી વાર પહોંચી ગયા બાબલિયા ચોકડી, જ્યાંથી કલેશ્વરી માત્ર ખાલી 2 કિલોમીટર છે. અને હા ગાઈસ, અમને તો રોડ પર જ ટ્રાફિક જોવા મળે છે કેમ કે અહીંયા એટલો મેળો ખતરનાક ભરાય છે ને. અહીંયાની પબ્લિક તો અમારે આ ગેટ થી અંદર જવા ટેમ્પ અને પાર્કિંગ કરીને પછી અમે નીચે ઉતરી ગયા. ને ગાઈસ, અહીંની પબ્લિક એટલી બધી હતી ને, અમારે આ ગેટ થી જવાનું હતું અંદર. અહીંયાની ટ્રાફિક તો તમે જુઓ, દેખાતું જ નહીં કે અમારું વ્યક્તિ ક્યાં ચાલે છે. કલેશ્વરીમાં આવેલી છે વાવ. આ વાવનું નામ તો મને નહીં ખબર, પણ હું ને મમ્મી બંને નીચે ઉતરી ગયા કેમ કે ગાઈસ, અહીંયા એવું પરંપરા છે કે આ વાવનું પાણી આપણે માથામાં પવિત્ર મૂકીએ તો સારું રહે છે. એટલે મમ્મી પણ પવિત્ર થઈ, હું પણ પવિત્ર થઈ ગયો, બરાબર ને. કલેશ્વરી માતાજીના મંદિરના દર્શન કર્યા, પછી આ કુંડના પણ દર્શન કર્યા. આ ટ્રાફિકમાંથી બહાર નીકળવું મારા માટે બહુ મુશ્કેલ થઈ ગયું, એટલે મેં માથા પર રૂમાલ અને મોઢા પર રૂમાલ બાંધી અને હું નીકળી ગયો બહાર જવા માટે. અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ ફોલો જરૂર કરી દેજો.